નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના કુંજ કસ્બા વિસ્તારમાં આવેલા કુકડા ડુંગરની તળેટીમાંથી અજાણ્યા પુરુષની સંપૂર્ણપણે ડિંપોઝ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જ્યારે ઈડર પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ લાશની હાલત એટલી ખરાબ છે કે મૃતક કોણ છે અને ક્યાંનો વતની છે તે ઓળખવું મુશ્કેલ બન્યું છે। પોલીસ માટે આ એક મોટો પડકાર છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતકની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ અવાવરૂ ડુંગર વિસ્તારમાંથી લાશ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। શું આ હત્યાનો બનાવ છે કે પછી આત્મહત્યા? આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ લેબ ખાતે ખસેડવામાં આવશે। પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં જ રહસ્ય પરથી પડદો ઉંચકાશે તેવી આશા છે। બ્યુરો રિપોર્ટ, વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।